નમસ્કાર. સ્થાનિક સ્વરાજના પરિણામ સામે છે અને સ્થાનિક સ્વરાજના પરિણામ પછી ફરી એકવાર પ્રશ્ન એ છે કે શું ગુજરાત વિપક્ષનું અસ્તિત્વ કેટલા અંશે ટકી રહેવાનું છે અથવા આ જ પરિસ્થિતિમાં વિપક્ષ આગળ વધવા માંગે છે. જૂનાગઢમાં 1 થી 11 પહોંચવું એને સફળતા માની રહી છે કોંગ્રેસ. કઈ રીતે એ પરિણામોને જોઈ રહ્યા છે? સામાન્ય જનતા તો રાજનૈતિક પરિણામોને પોતાની રીતે જોઈને મૂલવતી હોય છે. રાજનેતાઓ એ પરિણામને કેવી રીતે મૂલવે છે, આવનારી ચૂંટણીને કેવી રીતે જુએ છે? કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ આપણી સાથે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણભાઈ ભટ્ટ છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. અને વિરમભાઈ, સ્વાભાવિક રીતે જ મારો પહેલો પ્રશ્ન તમને રહેશે કે દુઃખ થાય છે, સારું લાગે છે, ફીલ શું થઈ રહ્યું છે અત્યારે? એની જે આપણે હમણાં શરૂઆતમાં તમે ઉલ્લેખ કર્યો કે જે જુનાગઢની અંદર એક અમારી બેઠક હતી, પેટા બે બેઠકો જીત્યા અને પછી 3 ઉપર આવ્યા, 3 થી આજે 11 થયા છીએ. એટલે અમારું સંગઠન માનનીય શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને એક સંગઠન બહુ બની રહે અને જમીન લેવલ કોંગ્રેસનો કાર્ય જોડાયેલો છે અને કોંગ્રેસ પ્રજા સાથે એના પ્રશ્નોને વાચા આપવા માટે લડત લડી રહ્યો છે. એને ચોક્કસ સફળતા મળશે એમને આવનારા દિવસોમાં. દિલ બહેલાને કે લીએ ગાલિબ ખ્યાલ અચ્છા હે એવું જે કહેતા હતા એના જેવું છે કે સરખામણી તમે જો 18 થી કરશો તો પરિસ્થિતિ એ છે. 2015માં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીનું છેક સુધી નામો નિશાન નહોતું રહ્યું. 17માં વિધાનસભામાં જીતની ખૂબ નજીક પહોંચ્યા હતા. અને પછી હવે બેક ટુ 2025 આપણે કઈ પરિસ્થિતિમાં છીએ કે ધારાસભ્ય વિમલ ચુડાસમા કોર્પોરેશનની ચૂંટણી લડે અને ધારાસભ્ય કાઉન્સિલરમાં હારી જાય, વોર્ડમાં હારી જાય, એનાથી મોટો કયો ઝાટકો કે આંચકો હોઈ શકે? ભૂષણભાઈ, ખૂબ અભિનંદન ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને. બહુ જ બધા દર્શકો હતા અમારા સવારથી, હું જ્યારે એમને વાંચી રહી હતી કોમેન્ટ્સમાં, તો એ સિક્રેટ જાણવા માંગતા હતા કે ભારતીય જનતા પાર્ટીની એ શું રેસિપી છે કે દરેક વખતે કશુંક ને કશુંક તમે જાદુ કરી જાઓ છો. પેલા આપે અભિનંદન મને આપ્યા, ભારતીય જનતા પાર્ટીને આપ્યા, પણ આ અભિનંદનને ખરેખર લાયક છે તે ગુજરાતની જનતા છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીની વિકાસ યાત્રા ને વેગવંતી બનાવવાનું કામ એમના નેતૃત્વમાં અમિતભાઈ શાહ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી. રાજ્યની વાત કરીએ, રાજ્યની ચૂંટણી છે, રાજ્ય પંચની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને સંગઠનના માહિર સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ વિજય યાત્રાને આગળ ધપાવવાનું કામ આપે કીધું એ પ્રમાણે બહુ સાચી વાત કીધી આપે કે 2015ની જે પરિણામ હતા ત્યાંથી ભારતીય જનતા પાર્ટી એ જે કમર કસી હતી સંઘર્ષ કરવાનો અને સરકારના માધ્યમથી સેવાના સુખ એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે ઘર ઘર સુધી, વ્યક્તિ વ્યક્તિ સુધી કર્યું છે અને કરી રહ્યા છે. એનું આ પરિણામ મતમાં રૂપાંતરિત છે. હમણાં જ થોડા સમય પહેલા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના શક્તિસિંહજીએ નિવેદન કર્યું. સ્વાભાવિક રીતે નિવેદન કરવું જોઈએ, કરવું પડે, પણ ઘા ઉપર મલમ લગાવવાનું કામ એમને કર્યું. એમ અવળા હજુ પણ કાર્યકર્તાને અવળા કાન પકડાવવાની વાત. વિરમભાઈએ કીધું કે 1 સીટ ઉપરથી અમે 11 સીટ ઉપર પહોંચ્યા જુનાગઢમાં. તો મને એમ થાય કે તમે 1 સીટ ઉપરથી 11 સીટ ઉપર પહોંચ્યા એનો આનંદ લઈને સંતોષ વ્યક્ત કરો છો, પણ સાથે સાથે ગયા વખતે 68 નગરપાલિકાઓમાંથી 51 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે હતી. એ વધીને આજે લગભગ 62, 68 માંથી 62, એટલે કેટલી ઘટી? આઝાદી પછી મૌધા જેવી નગરપાલિકા એ કોંગ્રેસ પાર્ટીએ ગુમાવી છે. અને કેટલીક નગરપાલિકા, કેટલાક ગામોમાં જે પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન હતું કે કોંગ્રેસ મુક્ત ભારત, તો આજે કેટલાક ગામ કોંગ્રેસ મુક્ત થયા છે. એની ચિંતા તો કરવી જોઈએ, એનું ચિંતન તો કરવું જોઈએ, પણ એ એમની પાર્ટીનો સવાલ છે. મારે વાત એટલી કહેવાનું મન થાય કે સાચા અર્થમાં લોકો ક્યારે વાસ્તવિકતા ને સ્વીકારે છે. કેમ આ મતને સ્વીકારે છે? આટલી બધી 15માંથી ઘટતા ઘસારો કરતા આ સ્થિતિ પર આવ્યા. તો જે ઘરની અંદર અનાજ મળ્યું આઝાદી પછી,
જે ગામને પાણી નહોતું મળતું, જે ગામને રસ્તા નહોતા, જે ગામના સ્વાસ્થ્યની સુવિધા નથી, જે ગામમાં વીજળીઓ નથી, જે ગામમાં બિલકુલ. જાહેર શૌચાલયો નહોતા, ખેડૂતના ખાતામાં સીધા પૈસા મળતા હતા. નમો જી. લક્ષ્મી સરસ્વતી યોજના જેવી દીકરીઓને ભણાવવા માટે કન્યા કેળવણી ઉપર ભાર મૂક, આ બધી સુવિધાઓ જ્યારે સરકારના જી. માધ્યમથી જી. લોકોના ખાતામાં પહોંચી હોય તેનું ઓકે. પરિણામ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઓકે. ઓકે. યથાર્થ પુરુષાર્થ એ આ જી. પરિણામ સુધી પહોંચાડી છે. ઓકે. સ્કીમથી કેટલો ફરક પડતો હશે કે કેમ એ મને ખબર નથી. પણ જે ભૂષણભાઈએ ધ્યાન દોર્યું વિરમભાઈ, એ બહુ મોટો પ્રશ્ન છે. કોંગ્રેસનો લિટરલી ગામડાઓમાંથી જડમૂળથી સફાયો થઈ રહ્યો છે. મૌધાનું ઉદાહરણ આપ્યું, હું તમને એડ કરીને પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુરનું ઉદાહરણ આપીશ. સૌરાષ્ટ્રમાં તમારી પાસે ચોરવાડ ન રહી. એક પછી એક નગરપાલિકાઓ, લુણાવાડા પણ તમે હાર્યા. કશું જ બચ્યું નથી અને છતાંય કોંગ્રેસ એ વાત કેમ સ્વીકારવા તૈયાર નથી કે પગ નીચેથી જમીન સરકી રહી છે? ગુજરાતમાં ખૂબ બધા મુદ્દાઓ છે કે જે સરકારની સામે આંખ ફાડીને જોઈ રહ્યા છે. એક દિવસ કદાચ એવો આવશે કે ક્લાસમાં મોનિટરે ભાજપનો હશે. દેવાંશીબેન, જે ચોક્કસ છે એટલે એની નાસીપાસ થવાની આ જરૂર નથી, કારણ કે કોંગ્રેસે પોતાનો સુવર્ણ કાળ પણ જોયો છે અને આવીને જે 77 માં જ્યારે હાર્યા હતા સ્થિતિ પણ મેં જોઈ છે. અરે ભૂષણભાઈને વાત કરવી છે એક શાયરાના અંદાજમાં, હું એમને જો કહું તો બાબત એ છે કે अपनी जीत ना इतरा है जालिम, जीत से मेरी हार की चर्चा ज्यादा है। જે પરિસ્થિતિ જ્યારે થઈ છે, અમારી ખરાબ પ્રદર્શન રહ્યું છે, એમાં અમે જનતાના વિશ્વાસમાં નથી ઉતર્યા, ક્યાંક ઉણા ઉતર્યા, પણ ચોક્કસ વાત. પરંતુ આ કોંગ્રેસ પાર્ટી ફિનિક્સના પક્ષીની જેમ રાખમાંથી બેઠી થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેમ 77 માં પછી 80 માં જે રીતે અમે બેઠા થયા છીએ, એટલે હાર જીત રમતના જ્યારે ની વાત હોય કે રમતના મેદાનની વાત હોય, હાર જીત તો થવાની છે, પણ એનાથી નાસીપાસ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીની બી આખા ભારતમાં બે હતી, પણ એવું નહીં. એટલે તો મારો ઘણા પ્રશ્ન એ વર્ષો છે એમને કે ફાઇનલી રાગ એટલે ક્યારે થઈ જશે તો કહેવાનો એમ, કેમ કે મતલબ આનો એ રોજ છે આ તો દરેક ક્યાંક ઇલેક્શનની કેવું છે ચર્ચાનો કે રૂટીન ક્યાંક ટેલિકાસ્ટ લાગે છે. અમારી ખોટી બાબત, અમારી ક્યાંક ખોટા આટલા લાંબા ગાળા શાસન જ્યારે ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું રહ્યું, તેમાં ક્યાંક અમારી ભૂલો થઈ હશે, ક્યાંક કશું થયું હશે, તો અમને જાકારો મળે છે, પણ અમે વિશ્વાસ માં બહુમતી સાથે માનનીય સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી સત્તામાં આવે, પણ ન ભૂલવું જોઈએ. એટલે અહંકાર તો રાજા રાવણનો પણ નથી ચાલ્યો, અને જ રસ્તે જઈ રહ્યા રાજા રાવણના પગલે. પણ આનો ચોક્કસપણે વિધાનસભામાં 2027 આ અહંકાર જ તમને ડૂબાડશે. કોંગ્રેસ નહીં હરાવે, તમારો અહંકાર તમને હરાવશે. નહીં, એટલે મારો હું ભૂષણભાઈ, હું તમારી પાસે આવું. વિરમભાઈ, મારો હજી એક પ્રશ્ન છે કે દેશમાં 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં 30 વર્ષ ઉપર થઈ ગયું. જ્યારે હું દિલ્હીના પરિણામો જ્યારે જોતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીની કન્સિસ્ટન્સી દેખાય છે કે એ અદ્ભુત કામ કરે છે વિપક્ષ તરીકે. એ જે રાજ્યોમાં વિપક્ષ તરીકે હોય છે એ રાજ્યોમાં સત્તાને ઊંઘ નથી લેવા દેતા. શીશ મહેલ કરીને પાછળ પડી ગયા અરવિંદ કેજરીવાલની. યમુના એમના શાસનમાં કેટલી સાફ થશે, ચોખ્ખી થશે, સમસ્યાઓ કેટલી સોલ્વ થશે ખબર નથી. 5 વર્ષ આપણે એની માટે રાહ જોવાની છે. પણ એ ઊંઘવા નથી દેતા સત્તાને. ગુજરાતમાં તો બારમાસી નદીઓ મરી ગઈ, ગુજરાતમાં તો ગાયોના એ પ્રશ્ન છે, ગુજરાતમાં તો ઘર પણ તૂટી રહ્યા છે, ગુજરાતમાં બાકીની પણ સમસ્યાઓ છે, ગુજરાતમાં તો કશું મફતે નથી મળતું, જે દિલ્હીમાં કે બાકીની બધી જગ્યાએ આપી રહ્યા છે. પણ અમારી પાસે જેટલો નબળો વિપક્ષ છે ગુજરાતનું, મને એવું લાગે છે કે સતત એકની એક પાર્ટીનું શાસન કરતા એ ગુજરાતની કરુણા તો એ છે કે નબળો વિપક્ષ છે. કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર એ ગ્રાઉન્ડ લેવલ, ગ્રાસરૂટ લેવલ પર કામ કર્યો છે દેવાંશીબેન. પણ એ વાત ચોક્કસ છે કે આપ પણ એના ભોગ બનેલા છો, મને ખ્યાલ છે. પણ આજે એ ચર્ચા કરવાની એ મુદ્દો નથી અત્યારે. અમે હાર્યા છીએ, હું સ્વીકારું છું, પણ જે પરિસ્થિતિ અત્યારે તંત્ર, સરકાર જે રીતે અત્યારે કામ કરી રહી છે, સરકારી તંત્ર મશીનરીનો જે રીતે દુરુપયોગ કરી, તમે જોયું કે આ ચૂંટણીની અંદર લોકોને સામ દામ દંડ ભેદની નીતિથી અપનાવી, આપણા દેશ લોકશાહીનો જે ચોથો સ્તંભ છે એને કઈ રીતે એકદમ હાયર કરી લીધો, અથવા તો એને કહીએ કે એની ઉપર જે રીતે દબાણ જે રીતે કરવામાં આવે છે,
તમારા જેવા જે યુટ્યુબ ચેનલો જે ચલાવે છે, એવી સનિષ્ઠ ચેનલો જે ચાલી રહી છે, એના માધ્યમથી ક્યાંક આપણે બહાર દેખાઈએ છીએ. બાકી મુખ્યત્વે જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એને બિલકુલ કોંગ્રેસનું કે જે વિરોધ પક્ષનું એક પણ કાર્ય, કોઈ પણ પ્રજાલક્ષી કામ માટે જે બહાર નીકળ્યા પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે, એને પણ એ લોકોએ એમના ટીવીના પડદે બતાવવાનું એમને કામ કર્યું નથી. અને માત્ર ને માત્ર માન્ય વડાપ્રધાન શ્રીના ગુણગાન ગાવાના, એમની આરતી ઉતાર્યા સિવાય આટલો ખરાબ તબક્કો ભારતની અંદર ક્યારેય પણ જોવામાં આવ્યો નથી. જયારે ઇન્દિરાજીનું શાસન હતું કે રાજીવજીએ જયારે 418 બેઠકો લઈને જયારે શ્રેષ્ઠ બહુમતી મેં પ્રાપ્ત કરી હતી, ત્યારે પણ આવું મીડિયાને ક્યારે દબાવવામાં આવ્યું નહોતું. પણ અત્યારે પ્રશ્ન એવો છે કે તમારા જેવા ઈમાનદાર જે પત્રકારો હતા, એ માલિકીમાંથી હટી ગઈ અને અત્યારે ઉદ્યોગપતિ જે ચેનલોના માલિકો થઈ ગયા છે, એમને એ લાભાર્થીઓ જે છે એ આમની ગુણગાન ગા કરે છે અને કોંગ્રેસને ક્યાંક પાછલા બાંધે છે. અને અત્યારે બહુ સ્પષ્ટ છે, જો દિખતા હે વો બિકતા હે. પ્રચાર પ્રસાર અને જે રીતે ચંદા દો ઓર ધંધા લો, આટલી જ વાત છે. આના માધ્યમથી એ પોતાની લોકપ્રિયતા સાબિત કરવા જઈ રહ્યા છે. જો એટલા જ લોકપ્રિય છે, એટલા જ વિકાસના કામો એમને કરેલા છે, તો તમારે કોંગ્રેસના, હું કહું છું કે તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોને તમારે એમના મત ચોરી લેવા, એમને ત્યાંના મતદારોને મતદાનથી વંચિત રાખવા, એમના ફોર્મ રદ કરાવવા, એમને ધાક ધમકીઓ આપી એમને પોતાની પાર્ટી તરફ ખેંચી લેવા, ઉમેદવારી પત્રો પાછા ખેંચાવવા, 500 રૂપિયાની લાણી કરવી મત આપવા માટે, ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવે તો ચૂંટણી પંચ ક્યારે કોઈ પગલા ના લે. આ બધું જ બતાવે છે કે સામ દામ દંડ ભેદની નીતિ સાથે આ લોકો શાસન કરી રહ્યા છે. એમને પ્રજાના વિકાસમાં કે પ્રજાની કોઈ પેલો વિકાસ થાય એમાં એમને કોઈ રસ નથી. માત્ર ને માત્ર એમને સત્તા બની રહેવી જોઈએ અને સત્તામાં રહ્યા એ કંઈ પણ કરવા તૈયાર છે. આપણે, મારે આ વાત અત્યારે નહોતી કરવી, પણ તે છતાંય થોડું ઘટીને એટલા માટે કહી રહ્યો છું કે જે ભૂષણભાઈ એમને માન્ય નરેન્દ્ર મોદી જે કરે ગયા, એ નરેન્દ્ર મોદી 140 કરોડ આવામની સ્વાભિમાનને ઠેસ પહોંચાડતું કામ એ અમેરિકા જઈને હમણાં કરીને આવ્યા, નતમસ્તક થઈને. મારા 33 જે ત્યાંથી ગુજરાતીઓ જે લોકો આવ્યા છે, ગુજરાત સાથે સંકળાયેલો પ્રશ્ન છે, પગમાં બેડી હાથમાં હાથકડી સાથે કોલંબિયાના દેશના એ પ્રમુખને હું સલામ કરીશ. એને એમ કહ્યું કે આ નહીં થાય, મારું વિમાન મોકલીશ, હાથકડી. આ અમાનવીય કૃત્ય, અને એની સામે નતમસ્તક થઈને આવતા હોય આપણા પ્રધાનમંત્રી. મારો પણ પ્રધાનમંત્રી છે. ભૂષણભાઈ પાસે જવું છે, એટલા માટે તમે ઉલ્લેખ કર્યો. ખાલી હું ભૂષણભાઈ પાસે જવું પહેલા બે ઘટનાઓ તમને યાદ કરાવી દઉં. મને યાદ છે ત્યાં સુધી માધવસિંહ સોલંકીનું શાસન અને સરકાર હતી અને ગુજરાત સમાચારની ઓફિસ સળગી હતી, અને કેવી રીતે છાપું નીકળ્યું એ બધાને ખબર છે. અને ઇન્ડિયન એક્સપ્રેસ કેવી રીતે છપાતું હતું ઇન્દિરા ગાંધીના શાસનમાં, અને પછી ગુજરાતીમાં મને યાદ છે સમકાલીનમાં હસમુખ ગાંધી શું લખતા હતા, અને રાજીવ ગાંધી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એમણે શું હેડલાઇન આપી હતી, એ ગુજરાતી પત્રકારત્વમાં પણ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલે મીડિયા અને મીડિયાની સ્થિતિ, એ વિષયો પર ચર્ચા કરવા જઈશું તો વાત બહુ દૂર સુધી જશે ને. આપણે ઇતિહાસમાં કશું ખોટું ને ખરાબ થયું હોય તો વર્તમાનમાં થાય એ ચાલે, એ વાતમાં મારો ભરોસો નથી. એટલે હું માનું છું કે વર્તમાનમાં જે થાય એને તમે એન્ડોર્સ નથી કરી શકતા કે ભૂતકાળમાં આવું જ હતું એવું કહીને. ભૂષણભાઈ, મારો પ્રશ્ન એ છે કે એમણે અમેરિકા અને બાકીની બધી વાત કરી, અને એ વાતો બહુ અલગ ચર્ચાનો વિષય છે. હકીકત એ છે કે અમેરિકાની ચર્ચા કરવામાં ગામડાઓ જઈ રહ્યા છે કોંગ્રેસની પાસેથી, એની પાસેથી એ ધરા જઈ રહી છે, હકીકત છે. તમને વિપક્ષ વગર કેમ મજા આવે છે એમ? એટલે મજા આવશે ગુજરાતની રાજનીતિમાં આગળ જતા, મજા કરતા એ લોકતાંત્રિક અવાજો કે મૂલ્યો જળવાયેલા રહેશે જો વિપક્ષ તરીકે અસ્તિત્વ જ નહીં રહેતો કોંગ્રેસનું કે બાકી કોઈ પક્ષનું? આપે જે વાત કરી, લોકતાંત્રિક મૂલ્યની વાત કરી, વિરમભાઈએ બી ખૂબ સારી લોકતંત્રની રક્ષાની વાત કરી. ખૂબ સાંભળીને આનંદ થયો કે વિરમભાઈ 25મી જૂન 1975 થી શરૂઆત કરી એ લોકશાહીના તંત્રની બચાવવા. હત્યાના દિવસો તો ભૂતકાળના જે લોકો છે ને એને જરા પૂછી જજો કે કાયદાના કલમ અને દંડ એ કોંગ્રેસ પાર્ટીએ કેવી રીતે અને ક્યાં ને કેવો ઉપયોગ કર્યો છે. એક પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની હતી એને સુપરસીડ કાઢી મૂકવાનું કામ નથી કર્યું. દેશની અંદર 100 વખત 356ની કલમનો દુરુપયોગ કરીને સરકારો બદલવાનું કામ 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. પણ આ બધી વાતો જૂની છે. આજે જે વાત છે
એ વાત એટલી છે કે જનતા જ્યારે લોકોની વચ્ચે જઈએ છે ત્યારે એ જનતા વિચારે છે, કોઈ પાર્ટીના બે જનતા ભાગ જોવે કરી છે, નાખવામાં જનતા આવ્યા. સમજે છે. એનસીપી હોય, આપે જે અરે આપે બોલ્યા ત્યારે મેં હોય, આપ બોલ્યા આવું કૃત્ય ત્યારે મેં ખૂબ શાંતિથી, વિરમભાઈ આપનો મારે આક્રોશ હોય, પ્રોબ્લેમ એ છે કે આ ઓનલાઈન છે એટલે એમાં કેવું છે પેલો અવાજ હા, નથી આવતો બરાબર, એટલે વિરમભાઈનો આપણે આક્રોશ હોય, હા યસ ભૂષણભાઈ. વિરમભાઈનો આક્રોશ સ્વાભાવિકપણે હોય અને હોવો જોઈએ, પણ એ આક્રોશ કેવા પ્રકારનો હોવો જોઈએ કે જનતા અમને કેમ નથી સ્વીકારતી? તો સોશિયલ મીડિયામાંથી બહાર આવીને સમાજના વ્યક્તિ બનો, સમાજ માટે કામ કરો, સમાજ ઉપયોગી કામ કરો, અને એ કરેલા કામનું વળતર તમે માગો. એ જ મોટી સુવિધા છે. તમે આજે પેલી કહેવત હતી ને કે પહેલા કહેવાતી હતી, નેકી કર દરિયા મેં ડાલ, આજે એક એવી તમે બદલી કાઢી છે, ફોટો પાડ ફેસબુક પે ડાલ. તમે કહેવત નું અર્થઘટન બી બદલી કાઢ્યું છે. એક નાનો કાર્યક્રમ કર્યો હોય અને એ કાર્યક્રમને ફોટો ઉપર ફેસબુક ઉપર સોશિયલ મીડિયામાં નાખ્યો એટલે અમે વિપક્ષની ભૂમિકા ભજવી દીધી. પણ એ તમારી વિપક્ષની ભૂમિકા. મારે તમને એક યાદ કરાવવું પડે કે 30 વર્ષની અંદર તમે વિરમભાઈ એક તો દાખલો મને પ્રધાનમંત્રી છે, એવો બતાવો કોંગ્રેસની વાત ના કે કરશો. ભારતીય જનતા પાર્ટીના ફોટોજીવી તો મારા શાસનમાં પ્રધાનમંત્રી જે જ છે. વાત ના કરી હોય, જે ભારતીય જનતા પાર્ટીએ ફોટોજીવી કીધેલી તો વાત મારા ના કરી હોય, પ્રધાનમંત્રી છે. જન પાંચમી સુવિધાનું કાર્ય ના કર્યું હોય, સરકારની યોજના આવી અનેકવિધ બાબતો છે વિરમભાઈ. જે પણ યુપીએમાં લોકો બન્યો, આખરે ભોજનનો અધિકાર લોકો મળ્યો. તમે આ ફોટોજીવીની વાત કરી એટલા માટે મેં તમને વચ્ચે રોક્યા છે. એ તો મારા મંત્રી છે, એમની વચ્ચે કોઈ આવી જાય ફોટો પાડતા હોય તો એમના ખખડાઈ નાખે છે. પેલા 5 કિલો અનાજ જે આપવાના જે સરકારી અનાજ છે એની ઉપર બી એમનો ફોટો છે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી એમના ઘરેથી 5 કિલો અનાજ આપે છે. એ તો કાયદો છે, અને સરકાર યુપીએ શાસનમાં કોંગ્રેસ શાસનમાં બનેલો કાયદો છે. અરે દામોદરદાસ વિરમભાઈ, મોદી માન્ય પ્રધાનમંત્રી એ વડનગરના એમના કોઈ ખેતરમાંથી લાઈન તો આપતા નથી 5 કિલો અનાજ. મારા વિરમભાઈ અને લોકોને તમારા હાજર ટેક્સના અરે પૈસાથી આપે છે. અરે ફોટો એમનો લગાવે છે કે નરેન્દ્ર દામોદરદાસ મોદી 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. એટલે કેટલા લોકો ગરીબી રેખા નીચે આવી ગયા. 140 કરોડ અરે ની જનતામાં 80 કરોડ તો ભિખારી થઈ ગયા છે. એ અરે તમારા અરે અને મારા અરે પ્રધાનમંત્રી કે છે, હું નથી કેતો. અરે તમારા ભૂષણભાઈ, શાસનમાં પણ તમે હું અનાજ નથી આપી કેતો. શક્યા હોત, સારા તમારા રૂપકડા શાસનમાં પણ શબ્દો, તમે પાણી આપી સારી શક્યા હોત, કહેવતોને તમારા શાસનમાં ફેરવી તમે વીજળી આપી તમારું શક્યા કામ હોત, જ આ છે. તમારા શાસનમાં કહેવતો તમે બદલવી રસ્તા આપી દે. શક્યા હોત, ભૂષણભાઈ, તમારા કહેવતો શાસનમાં બદલી તમે દેવી, શિક્ષણની સુવિધા આપી રસ્તાના નામ શક્યા હોત, બદલી દેવા. તમારા શાસનની આ અંદર તમે દેશના સ્વાસ્થ્યની પહેલા સુવિધા આપી શક્યા પૂર્વ નથી, આપી નાયક શક્યા ભાઈ. વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ ભૂસી નાખવું, આ નામ બદલવાની જે પદ્ધતિ છે તમારી, એ તમે પરંપરા એને કહેવતમાં બદલવાની એ ચાલુ રાખી છે. નામ બદલી નાખવાથી ઇતિહાસ બદલાઈ નથી જતો. વાત સાચી છે. ભૂષણભાઈ, વિરમભાઈ નામ બદલી એક દેવાથી આપણે માફીવીર મટી નથી જતા. નામો બદલી હા નાખવાથી ઇતિહાસ આપણો બદલી નથી જતો. નામ બદલી નાખવાથી અંગ્રેજોના જાસૂસી અને પગાર ધોરણ ઉપર જીવવાળા બદલાઈ નથી જતા. આ તમારી પરંપરા છે. અને આજે પણ ભારતની અંદર ખૂબ જ જવાબદારી પૂર્વક કહું છું કે અમેરિકાના ઈશારે આ શાસન દેશની અંદર તમારું ચાલી રહ્યું છે. તમે પગચંપી કરી રહ્યા છો. મારા દેશનું નીચા જોડું થઈ રહ્યું છે. મારો વિદેશ પ્રધાન એમ આજે કે ચાઇના આજે સામે ન લડી શકાય. ચાઇના તો બહુ એ મોટી આર્થિક મહાસત્તા છે. આ મારો દેશ, અરે કોઈ ઇતિહાસમાં કોઈ વિદેશ મંત્રી આવું નિવેદન આપ્યું હોય તો મને બતાવો તમને ભૂષણભાઈ. ગામની કાયરતાનો ચૂંટણીમાં પર્યાય બનેલા ચાઇના મારા યાદ દેશના આવે, પ્રધાનમંત્રી ગામની ચૂંટણીમાં 140 અમેરિકા યાદ કરોડની આવે, જનતાનું ગામની ચૂંટણીમાં સ્વાભિમાન ટ્રમ્પ ઠેસ યાદ આવે, પહોંચાડી આવ્યા છે. ગામની ચૂંટણીમાં બીજા 140 રાજ્યો બીજા દેશો યાદ આવે. મને લાગે છે 140 કે આ આપણે પંડિત ગામની જવાહરલાલ ચૂંટણીમાં નહેરુ લોકોને રસ અહીંથી નથી. અમેરિકા જાય બિલકુલ, બિલકુલ, એમના બિલકુલ. ગામની વિમાન ચૂંટણી સુધી વિરમભાઈ, ભૂષણભાઈ, મને એવું લાગે છે કે મારી નેક્સ્ટ ઇન્ટરનેશનલ રિલેશનની ચર્ચામાં મને પરફેક્ટ મહેમાનો મળી ગયા છે. એટલે આપણે નેક્સ્ટ ઇન્ટરનેશનલ રિલેશન પર ચર્ચા કરીશું. ચાઇના અને અમેરિકા વિશે વાત કરીશું. હાલ તો સ્થાનિક સ્વરાજ મુદ્દે આપ બંને મારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. હા ભૂષણભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? હું એ જ કહેતો હતો કે એ ગામની ચૂંટણી છે, લોકોની પ્રાથમિક સુવિધાની વાત છે, અને પ્રાથમિક સુવિધાની વાત કરવી જોઈએ. આજે હારેલા લોકો પાસે કોઈ જવાબ નથી, કોઈ વિષય નથી, કોઈ વાત નથી,
કોઈ મોજુદ એટલે જે વાત કે જે વિષય કે ભાઈ અમે આ કરવામાં અમારી કચાશ રહી છે, વિરમભાઈ, એ એક મિનિટ હું આવું તમારી પાસે. કચાશ વિરમભાઈ, એક જ મિનિટ હું સાંભળી લઉં. તમને પણ એક મિનિટ વિદ્યાર્થીઓને બેરોજગારી કેટલી છે આ મુદ્દા જ છે. ના ના, હું આવું વિરમભાઈ, એક જ મિનિટ. યસ ભૂષણભાઈ, પ્લીઝ એટલે 30 સેકન્ડ તમારી વાત પૂરી કરો. એટલે વિરમભાઈ અને કોંગ્રેસને આજ દેખાઈ રહ્યું છે. વિરમભાઈ અને કોંગ્રેસ પાસે કોઈ હવે મુદ્દા રહ્યા નથી. એટલે કોંગ્રેસ પાર્ટી અને છતાં પણ આ પરિણામ પછી પણ એને આશાસ્પદ અને સારા પરિણામો ગણાવે છે. એ જ બતાવે છે કે તેમની નિરાશા કેટલી છે. આ એમનો ઉકળાટ, અપેક્ષા આ જ નહીં એમની હોય. સ્વભાવ, બિલકુલ બિલકલ આ નિરાશા બતાવે છે. બિલકુલ. વિરમભાઈ, તમારી પાસે છેલ્લી 1 મિનિટ, તમારી વાત પૂરી કરો. હું પૂછું છું બેન કે ગુજરાતના જ પ્રશ્નોની વાતો છે, ગુજરાતના જે સ્થાનિક પ્રશ્નો છે એ અમે ઉપાડ્યા છે. અને આજે પણ આપના માધ્યમથી હું પૂછું છું ભૂષણભાઈને કે ગુજરાતની અંદર બાટલો જે 900 રૂપિયા મળી રહ્યો છે, એ રાજસ્થાનમાં તમે 450 થી 500 રૂપિયા આપી રહ્યા છો. આપો છો કે નહીં, પહેલા તો એ સ્વીકારો. અને બીજી વસ્તુ, અહીંયા સ્થાનિકોને જે શિક્ષણનો જે તમે વેપાર કરેલો છે, અત્યારે જે શાળાઓમાં જે લોકો બેફામ રીતે ફી ઉઘરાવી રહ્યા છે, એફઆરસી ના નામે તમે તૂત ચલાવ્યું છે, કોઈ પણ જગ્યા ઉપર તમારું નિયંત્રણ છે? અને બીજું, શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આજે ક્રમે છે, મને ખાલી કહો. ઠીક છે, વિધાનસભાની ચૂંટણીમાં પણ એની ચર્ચા કરીશું. અત્યારે હું આપ બંનેનો આભાર માની રહી છું. થેન્ક યુ સો મચ. તમે બંને અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા અને ચાલુ ગાડીએ સાઈડ પર રહીને જોડાયા હતા બંને મહેમાનો, અને એટલે બંનેનો ખૂબ ખૂબ આભાર. નગર, આપણે જેને સાદી ભાષામાં નળ ગટર ને રસ્તાની ચૂંટણી કહીએ છીએ, એ વિષયોમાં આપણી પાસે એ જવાબ નથી, અને એ વર્ષોના વર્ષ આપણને મળશે કે કેમ એ ખબર નથી. વર્ષો પહેલા સાબરમતી બારેમાસ વહેતી નદી હતી, ખતમ થઈ ગઈ. વર્ષો પહેલા અનેક એવી નદીઓ હતી કે જે પોતાના નગરની બાજુમાં વસતી અને એના કિનારે નગર વસ્યા અને સંસ્કૃતિનો વિકાસ થયો, શહેરોનો વિકાસ થયો. પણ એના પછી નદીઓ મરી ગઈ, એકલા માણસનો વિકાસ થયો. કેટલા નગર એવા છે કે જેની પાસે એસટીપી છે, જે બહુ સારી રીતે ચાલી રહ્યા છે. કેટલા નગર એવા છે કે જે પ્રોપરલી ટ્રીટ કરીને પાણી છોડી રહ્યા છે વ્યવસ્થિત રીતે નદીમાં. કેટલી નદીઓ નાળા બની ગઈ. એ નાળા કોણે બનાવ્યા? કોણે આખી ટાઉન પ્લાનિંગની વ્યવસ્થાને ખતમ કરી નાખી? કેટલા નગર એવા છે કે પોતાના દરેક વોર્ડમાં પીવાનું ચોખ્ખું પાણી આપી શકે છે, બંધ ગટરો છે, ઢાંકણા ખુલ્લા નથી અને ગંદકી નથી? કેટલા નગર એવા છે કે જે સુવ્યવસ્થિત રસ્તા આપી શકે છે પોતાના નાગરિકોને? આ દરેક નગરપાલિકાઓમાં તમે જઈને ત્યાં જઈને ચેક કરશો, કોઈની પણ સરકાર આવે, કોઈ પણ શાસનમાં આવે, નાગરિકો રડતા હોય છે. નાગરિકો વોટ આપે છે ત્યારે એ પોતાની આશા જુએ છે કે આ માણસો અમારું સમાધાન લાવી દેશે મુદ્દાનું. એ સમાધાનો આવતા નથી. નેક્સ્ટ ચૂંટણીનો વાયદો મળતો હોય છે. એક ચૂંટણીમાં પાઇપ નખાય, બીજી ચૂંટણીમાં નળ લાગે, ત્રીજી ચૂંટણીમાં પાણી આવે, અને પછી નવો વાયદો અપાય. એટલે મિનિમમ 15 વર્ષ નળ પહોંચાડવામાં લગાડી દે, એ ભારતની રાજનીતિ છે. અપેક્ષા રાખીએ કે નળ ગટર રસ્તાની નગરપાલિકાની ચૂંટણીમાં તો એટલીસ્ટ વાત આપણે કરી શકીએ, અને માત્ર વાત નહીં, આપણા શાસકો એ વાતનો જવાબ આપી શકે કે એમને જે બજેટ મળે છે, ઓલમોસ્ટ દેવામાં ડૂબેલી નગરપાલિકાઓ છે, લોકોના ટેક્સ લે છે અને છતાંય દેવામાં ડૂબેલા છે. એ કેમ આટલા દેવામાં છે? શું કામ નદીઓને નથી સાચવી શક્યા? શું કામ રસ્તાઓ આવા છે ખાડામાં? આ બધા પ્રશ્નોના જવાબો આપણને 5 વર્ષમાં એકવાર તો મળશે એવી અપેક્ષા સાથે. નમસ્કાર.